હેલો મિત્રો, જય માતાજી। કેમ છો બધા? મજામાં ને? તો આજે આપણે બનાવશું બટાકાવાળી મેગી, એટલે વેજીટેબલવાળી મેગી। જોઈએ આપણે બટેટા, વટોણા, ડુંગળી। ચાલો તો આપણે આજે મેગી બનાવશું। એક કુકર લેવાનું, એમાં તેલ નાખી એમાં બધું વેજીટેબલ નાખી દેવાનું। પછી એને સરખી રીતના હલાવી એમાં થોડીક મિનિટ હલાવીને એને પાકવા દેવાનું। એમાં પછી ટામેટા નાખવાના, પછી પાછું એને થોડોક વાર હલાવીને તે સડવા દેવાનું। પછી એમાં મીઠું, મરચું, હળદર, ધાણા જીરું સ્વાદ પ્રમાણે નાખી દેવાનું। પછી એને પાછું હલાવી લેવાનું, બધું મિક્સ કરી લેવાનું। મિક્સ કર્યા પછી થોડીક રાહ જોવાની। પછી એમાં મેગી મસાલો નાખી દેવાનો। મેગી મસાલો નાખીને તો પછી પાછું મિક્સ કરી લેવાનું। થોડીક વાર મેગી મસાલો ચડી જાય પછી એમાં પાણી નાખી દેવાનું। પાણી ઊંડું થઈ જાય પછી એમાં મેગી નાખી દેવાની બધી। આ મેગી ખાવાની મિત્રો બહુ મજા આવે। એકવાર જરૂર ટ્રાય કરજો। આ મેગી નાખીને પછી આપણે એને કુકરનું ઢાંકણું બંધ કરી 3 સીટી વાગવા દેવાની। પછી જો રેડી થઈ ગઈ છે આપણી મેગી। તો હાલો બધા મેગી ખાવા। મસ્ત બની છે, મજા આવી જાય એવી। અમને બધાને તો બહુ ભાવે છે। તમને ભાવે છે કે નહીં કોમેન્ટ કરજો।